ઇગ્નોની સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં હું ડૉક્ટર વિનોદ મીના આપનું એકવાર ફરી હાર્દિક અભિવાદન કરું છું. આજના લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈ અને તેની સમતુલા વિશેની ચર્ચા કરીશું. અંતિમ લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણોની ચર્ચા કરી હતી. પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજ્યા બાદ આજે આપણે પૂર્ણ હરીફાઈમાં પેઢી અને ઉદ્યોગની ટૂંકા અને લાંબા ગાળાની સમતુલાની ચર્ચા કરીશું. આજનો આ લેક્ચર ખૂબ જ મહત્વનો છે. એના અમુક કારણો એ છે કે જો તમે આજના આ લેક્ચરને સમજશો તો તમે આવનારા ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારામાં પેઢી અને ઉદ્યોગની સમતુલાને સમજશો. એટલે પૂર્ણ હરીફાઈનો આ પ્રશ્ન એ પાયો છે તમામ બજારની સમતુલાને સમજવાનો. તો આવો મિત્રો, પૂર્ણ હરીફાઈમાં પેઢી અને ઉદ્યોગની સમતુલાને આપણે સમજીએ. પ્રશ્નનું ફોર્મેટ છે: પ્રસ્તાવના, પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા, પેઢીની વ્યાખ્યા, ઉદ્યોગની વ્યાખ્યા, સમતુલા, પૂર્ણ હરીફાઈમાં પેઢીની શક્યતાઓ જે ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં, અને અંતમાં સમીક્ષા. પ્રાઇસ ઇક્વિલિબ્રિયમ of perfect competition market in short run and long run of the firm and industry. And the format of the question is introduction, definition of the perfect competition market, firm. What do you mean by firm? What do you mean by industry? What do you mean by equilibrium? Sakyata, it means possibility. And there are two types of the possibility in the perfect competition market, that is short run and long run. And the last but not least, that is conclusion. So this is the format. So let's discuss about the introduction. In introduction, you have to discuss about the market and its classification. So market, हम last lecture में आपने समझेला कि where the buyers and sellers meet each other directly or indirectly and they just enter into any type of transaction, it is called market. જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે વિનિમય થાય તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે. એટલે ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે વિનિમય થાય, બહુ જ મહત્વનું છે. સંપર્કમાં આવે પણ વિનિમય ન થાય તો તેને બજાર કહેવાય નહીં. આ બધું જ આપણે ગયા લેક્ચરમાં ભણેલા, એટલે હવે એમાં સમય નહીં બગાડીશું. ખાલી એટલું ફરી એકવાર એની વ્યાખ્યા સમજી લો કે પૂર્ણ હરીફાઈ એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવે ને તેમની વચ્ચે વિનિમય થાય તેને બજાર કહે છે. બજારને હરીફાઈની દ્રષ્ટિએ બે ભાગમાં વહેંચવામાં આવે છે: પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર. અપૂર્ણ હરીફાઈવાળા બજારને ફર્ધર બીજા 5 ક્લાસિફિકેશન એના થાય છે, જેમાં ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો અને ઉભયપક્ષી ઇજારો. અહીંયા આપણને પૂર્ણ હરીફાઈ પૂછ્યું હોય તો આપણે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા આપવાની. મારું કર્સર સ્ક્રીન પર તમે જોઈ શકો છો, બીજા નંબરનો પોઈન્ટ પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા. ફરી એકવાર પ્રસ્તાવનામાં તમારે બજારની વ્યાખ્યા આપવાની. જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે વિનિમય થાય તેને બજાર કહેવાય. હરીફાઈની દ્રષ્ટિએ બજારને બે ભાગોમાં વહેંચવામાં આવે છે: પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર. આપણે અહીંયા અપૂર્ણ હરીફાઈવાળા બજારની ચર્ચા કરવાની, પણ તે પહેલા પૂર્ણ હરીફાઈ વિશે આટલું લખવું જરૂરી છે કે પૂર્ણ હરીફાઈ એક કાલ્પનિક ખ્યાલ છે. અર્થશાસ્ત્રીઓએ ગ્રાહકોની સંખ્યાના આધારે બજારના પાડેલા પ્રકારો છે. વાસ્તવમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય પણ જોવા મળતી નથી. Perfect competition market is not possible anywhere in the world. It is only a theoretical possibility. એ માત્ર કાગળ પરની શક્યતા છે. હકીકતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય પણ જોવા મળતી નથી મિત્રો. તો પૂર્ણ હરીફાઈ એક કલ્પના છે, એ એક ફ્રિક્શન છે. હકીકતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય પણ જોવા મળતી નથી. તો પૂર્ણ હરીફાઈ કેમ ભણવામાં આવે છે? તો આજે તમે એ સમજશો કે અન્ય બજારની સમતુલાને સમજવા માટે પૂર્ણ હરીફાઈના ખ્યાલને સમજવું જરૂરી છે. માટે પૂર્ણ હરીફાઈને આપણે ભણીએ છીએ.
જો જ્યાં સુધી તમે પૂર્ણ હરીફાઈને નહીં સમજો ત્યાં સુધી તમે કોઈ પણ બજારની સમતુલાને સમજી શકશો નહીં. એટલે બજાર રૂપી ઇમારતનો પૂર્ણ હરીફાઈ એ પાયો છે, અને જ્યાં સુધી પાયો મજબૂત નહીં થાય આપણે ઇમારત ચણી શકીશું નહીં મિત્રો. એટલે પૂર્ણ હરીફાઈની આપણે વ્યાખ્યા સમજીએ, અને આજે પૂર્ણ હરીફાઈમાં પેઢી અને ઉદ્યોગની સમતુલા પણ સમજીશું, એ પણ ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં. તો પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા શું છે? તો જો મિત્રો તમે દર્શક મિત્રો તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય તેને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય છે. આપની અનુકૂળતા માટે મેં ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં લખ્યું છે. સો ધોઝ હુ આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધી ગુજરાતી, ઇવન દે અન્ડરસ્ટેન્ડ ધી ઇંગ્લિશ, and those who are not able to understand the English, they can understand the Gujarati, the regional language, because નવી એજ્યુકેશન પદ્ધતિમાં જે આપણી માતૃભાષા છે એને પ્રમોટ કરવાના દૃષ્ટિકોણથી જ સ્વયંપ્રભા ચેનલમાં આપ સુધી અમે લોકલ લેંગ્વેજમાં આવી રહ્યા છીએ, જેથી તમામ લોકો સુધી આ જ્ઞાન ગંગા અને ઇગ્નુના લાભો પહોંચી શકે. તમે ઘર બેઠા ખૂબ સરસના કાઉન્સિલિંગ સેશન્સ અટેન્ડ કરી શકો, તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી શકો. જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય તે બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય છે. મિત્રો ઇંગ્લિશમાં એને કહીશું વેર ધી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ ઝીરો and number of sellers and number of buyers of a homogeneous product is called perfect competition market. તો મિત્રો પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ એટલે કે જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય. હવે આપણે લક્ષણો ભણી ગયા છીએ, એમાં વ્યાખ્યા પણ સમજી ચૂક્યા છીએ, એટલે એની ચર્ચા કરતા નથી. તમારે આ વ્યાખ્યા જો તમે યાદ રાખો તો પૂર્ણ હરીફાઈના 6 લક્ષણો કે 7 લક્ષણોમાંથી 3 લક્ષણો તો તમને આમાં જ મળી જાય કે વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય છે, સમાન ગુણી એકમો હોય છે, વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય છે. તો પૂર્ણ હરીફાઈની આ વ્યાખ્યાને તમે જો માર્કેટની વ્યાખ્યા અને પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા યાદ રાખવાની. માર્કેટની વ્યાખ્યા તો દરેક વખતે લખવી પડશે, પછી જે બજાર આપણને પૂછ્યું હોય એની વ્યાખ્યા આપણે લખવાની. જો ઇજારો પૂછ્યો હોય તો ઇજારાની વ્યાખ્યા લખવાની, પૂર્ણ હરીફાઈ પૂછ્યો હોય તો પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા લખવાની. તો જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા જે બજારમાં હોય તેને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય છે. મિત્રો હવે આપણે અહીંયા આગળ ચાલીએ અને પેઢીની વાત કરીએ. તો પેઢી કોને કહેવાય? પેઢી એટલે કે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમને, એક એકમને પેઢી કહેવાય. જો મિત્રો માની લો કે આ એક પેન બનાવતી કંપની છે, તો આ પેન બનાવતી કંપનીને પેઢી કહેવાય, જે એક સરખી પેન બનાવે છે. તો આ કંપનીની પેન એક સરખી જ છે. પણ જ્યારે સમગ્ર પેન બનાવતી કંપનીઓને હું ભેગી કરી લઉં, જેમ કે આ પેન અલગ કંપનીએ બનાવેલી છે, આ પેન અલગ કંપનીએ બનાવેલી છે, આવી તમામ પેન બનાવતી કંપનીઓને જ્યારે હું ભેગી કરી લઉં મિત્રો, અને એ થાય પેન ઉદ્યોગ, જેને પેન ઇન્ડસ્ટ્રી કહેવાય. એટલે કે પેઢી એટલે શું? તો કે એક વસ્તુનું ઉત્પાદન કરતા એકમને પેઢી કહેવાય. આ પેનનું ઉત્પાદન કરતી એક કંપનીને પેઢી કહેવાય. પણ તમામ પ્રકારની પેન બનાવતી કંપનીઓનો સમૂહ એટલે ઉદ્યોગ થાય. એટલે ધ કલેક્શન ઓફ ધી ફર્મ પ્રોડ્યુસિંગ અ હોમોજીનિયસ પ્રોડક્ટ, it's called industry. So what do you mean by firm? A unit producing a homogeneous product, it is called firm. એટલે પેઢી એ શું છે? સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એકમને પેઢી કહેવાય છે. A unit producing a homogeneous product is called firm. Homogeneous, identical, uniform, આ બધાનો મતલબ એક જ થાય, એક સમાન. Fine. So a unit producing a homogeneous product is called firm. સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહેવાય. ઉદ્યોગ કોને કહેવાય? તો કે પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહેવાય. તો મિત્રો જે તફાવત એક વચન અને બહુવચન વચ્ચે છે એ જ તફાવત પેઢી અને ઉદ્યોગ વચ્ચે છે. પેઢી એટલે શું? તો કે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતું એક એકમ એટલે પેઢી, અને ઉદ્યોગ એટલે શું?
તો કે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા પેઢીઓનો સમૂહ એટલે કે ઉદ્યોગ. ફાઇન. તો મિત્રો આ પેઢીની વ્યાખ્યા થઈ, આ ઉદ્યોગની વ્યાખ્યા થઈ. વેન યુ આર ટોકિંગ અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી, તો ઇન્ડસ્ટ્રી એ લાર્જ સ્કેલ પર હોય. વેન વી આર ટોકિંગ અબાઉટ ફર્મ, તો એ નાના સ્કેલ પર હોય. બરાબર. સો ગ્રુપ ઓફ ફર્મ પ્રોડ્યુસિંગ અ હોમોજીનિયસ પ્રોડક્ટ ઇટ્સ કોલ્ડ ઇન્ડસ્ટ્રી. આપણે એક બીજું ઉદાહરણ લઈએ. માનો કે ફેન બનાવતી કંપની, તો ઉષા ફેન બનાવતી કંપની, તો એ એક પેઢી છે. પણ જ્યારે આપણે ફેન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એની અંદર ઉષા, ક્રોમ્પ્ટન, ઓરિયન્ટ, બજાજ, એન્કર, તમામ પ્રકારની કંપનીઓ જે ફેન બનાવે છે બધાનો સમાવેશ થાય મિત્રો. એટલે બને ફેન ઇન્ડસ્ટ્રી. સો અ યુનિટ પ્રોડ્યુસિંગ અ હોમોજીનિયસ પ્રોડક્ટ ઇટ્સ કોલ્ડ firm, and the collection of the firm producing a homogeneous product it's called industry. એટલે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એક એકમને પેઢી કહેવાય અને સમાન ગુણી વસ્તુના ઉત્પાદન કરતા પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહેવાય. તો મિત્રો જે તફાવત એક વચન અને બહુવચન વચ્ચે છે, સિંગ્યુલર અને પ્લુરલ વચ્ચે છે, એ જ તફાવત ફર્મ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે છે. ઇટ્સ વેરી ઇઝી. બરાબર. તો આ તમે ભણી ગયા. હવે આપણે ભણીએ ઇક્વિલિબ્રિયમ. Equilibrium, it's a combination of the two words equa plus libra is equal to equilibrium, which is suggesting the normal profit in a long run of the firm. An ideal situation where a firm get maximum profit or doing minimum loss. એક એવી શક્યતા કે જ્યાં પેઢીને મળનારો નફો એ મહત્તમ હોય અને એને થતી ખોટ એ ન્યૂનતમ હોય. એવી સ્થિતિને શું કહેવામાં આવે છે મિત્રો? તો તેને સમતુલા કહેવામાં આવે છે. એટલે સમતુલા એક એવી આદર્શ સ્થિતિ છે કે જ્યાંથી પેઢી હટી જશે તો એને નફો થવાના બદલે નુકસાન જશે. એક એવી સ્થિતિ જ્યાં પેઢીને થતો નફો મહત્તમ હોય અને ખોટ થવાની સ્થિતિ હોય તો તેને થતી ખોટ ન્યૂનતમ હોય. અને જો પેઢી તે બિંદુને કે તે સ્થિતિને જાળવી ન રાખી શકે તો પેઢીને નફો થવાના બદલે ખોટ જાય. અને એટલા જ માટે પેઢી સમતુલાની સ્થિતિને લાંબા સમય સુધી ટકાવવાના પ્રયત્નો કરે છે. ગોટ ઇટ? તો મિત્રો આપણે સમજ્યા કે ઇક્વિલિબ્રિયમ એ બે શબ્દોનો બનેલો છે. ઇક્વા પ્લસ લિબ્રા, ગુજરાતીમાં તેને કહેવાય સમ પ્લસ તુલા. તો સમતુલા શબ્દ મળ્યો. સમતુલા એટલે સામાન્ય નફો. એક એવી આદર્શ સ્થિતિ જ્યાં પેઢીને થનાર લાભ મહત્તમ હોય અને પેઢીને થનાર નુકસાન ન્યૂનતમ હોય. પેઢી તે સ્થિતિને સાચવી રાખવાના શું કરે છે? પ્રયત્ન કરે છે. હવે સમતુલા આપણે સમજી ગયા મિત્રો. હવે આપણે શક્યતાઓ વિશે વાત કરીએ. તો પેઢીની જો આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારની વાત કરતા હોઈએ તો તેની બે શક્યતાઓ છે. એક ટૂંકા ગાળામાં અને એક લાંબા ગાળામાં. ટૂંકા ગાળામાં પેઢીની 3 શક્યતાઓ હોય. કાં તો તે અસામાન્ય નફો કરે, કાં તો તે અસામાન્ય ખોટ કરે, અથવા તો તે સમતુલામાં હોય. તો મિત્રો એ અસામાન્ય નફો કરે, અસામાન્ય ખોટ કરે અને સમતુલામાં હોય. તો આને 1 by 1 જોઈશું. જો ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા પૂછીએ તમારે 3 જ શક્યતાઓ અને 3 આકૃતિ દોરવાની. જો લાંબા ગાળામાં પૂછ્યું હોય તો એક શક્યતા છે માટે એક આકૃતિ દોરવાની. અને જો ટૂંકા ગાળા અને લાંબા ગાળા બંનેની વાત કરી હોય તો તમારે કુલ 4 આકૃતિ દોરવાની. હકીકતમાં અર્થશાસ્ત્રમાં બેઝિકલી શોર્ટ રન અને લોંગ રનને માટે કોઈ સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો નથી, પરંતુ તેવું કહેવામાં આવ્યું છે કે જ્યાં પેઢી પોતાના સાધનોના સંયોજન, ધ કોમ્બિનેશન ઓફ ધી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન બદલી ન શકે તેવા સમયગાળાને ટૂંકો ગાળો કહેવાય. અને જ્યારે પેઢી પોતાના ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનના કોમ્બિનેશનને બદલી શકે તો તેને લાંબો ગાળો કે લોંગ રન કહેવામાં આવે છે. ટૂંકા ગાળામાં જ્યાં પેઢી પોતાના કોમ્બિનેશનને બદલી શકતી નથી તેવામાં પેઢીને અસામાન્ય નફો પણ થાય, અસામાન્ય ખોટ પણ જાય અને પેઢી સમતુલામાં પણ હોઈ શકે. જ્યારે લાંબા ગાળામાં પેઢીની એક જ શક્યતા છે અને તે શક્યતા સમતુલાની છે.
આનો અર્થ એવો થયો કે લાંબા ગાળામાં પેઢી હંમેશા સમતુલામાં જ હોય અને ટૂંકા ગાળામાં પેઢી કાં તો અસમતુલામાં હોય, એટલે કે અસામાન્ય નફો કરે, અસામાન્ય ખોટ કરે, કાં તો તે સમતુલામાં હોય. So when we are talking about the long run, there is only one possibility, and when we are talking about the short run, there are three possibilities: abnormal profit, abnormal loss, as well as the equilibrium. તો મિત્રો, આ આપણે ભણી ગયા. બહુ જ ધ્યાનથી સમજીએ આપણે આકૃતિને. પૂર્ણ હરીફાઈની આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિમાં આડી ધરી પર ઉત્પાદન અને ઊભી ધરી પર કિંમત અને ખર્ચ દર્શાવેલ છે. સૌથી પહેલી શક્યતા છે એબનોર્મલ પ્રોફિટની, અસામાન્ય નફાની. તો મિત્રો, અસામાન્ય નફો ક્યારે થાય? તો કે કિંમત વધારે હોય અને ખર્ચ ઓછું હોય. when the price is greater than the average cost. price is greater than the average cost. તમે જોઈ શકો છો કે આડી ધરી પર ઉત્પાદન એટલે કે OX ધરી પર વસ્તુનું ઉત્પાદન અને OY ધરી પર વસ્તુની કિંમત અને ખર્ચ દર્શાવેલ છે. OE કિંમતે પેઢીની, OE ઉત્પાદને પેઢીની કિંમત એટલે કે કિંમત શું નક્કી થાય? તો મિત્રો, જ્યાં સીમાંત આવક એટલે કે માર્જિનલ રેવન્યુને તમે આકૃતિમાં જોઈ શકો છો, આ કર્સર છે મારું, MR ને આડી ધરી પર સમાંતર છે AR અને MR. પૂર્ણ હરીફાઈમાં હંમેશા યાદ રાખો કે વસ્તુની કિંમત હંમેશા સરખી રહે, અને એટલા માટે માંગ રેખા AR અને MR એટલે કે સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા આડી ધરીને સમાંતર હોય. આ હંમેશા યાદ રાખજો, આ હંમેશા યાદ રાખજો. In perfect competition market, the demand curve as well as the average revenue and marginal revenue always be parallel of OX axis. એટલે તે હંમેશા આડી ધરીને સમાંતર હોય છે મિત્રો. એટલે OX ધરીને તે સમાંતર હોય છે, કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત હંમેશા નિશ્ચિત રહે છે. હવે તમે અસામાન્ય નફાની આકૃતિની વાત કરો, અસામાન્ય ખોટ કે સમતુલાવાળી આકૃતિની વાત કરો, તો એનું મહત્વનું કારણ શું છે? આ ત્રણેયમાં કોમન એ રહેશે કે સીમાંત આવક અને સરેરાશ આવક એટલે કે માંગ રેખા પૂર્ણ હરીફાઈમાં આડી ધરીને સમાંતર રહેશે. તેનું સ્થાન ઉપર નીચે હોઈ શકે, પણ તે આડી ધરીને સમાંતર જ રહેશે મિત્રો. બરાબર છે? હવે તમે જો આકૃતિમાં આડી ધરી પર ઉત્પાદન, ઊભી ધરી પર કિંમત અને ખર્ચ આપેલા છે. ઉત્પાદન OE હોય ત્યારે સીમાંત આવકની રેખા એટલે કે MR ને માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચની રેખા C બિંદુએ છેદે છે. એટલે CE, EC, BO કે OB, હું આ ભાગ લઉં કે આ ભાગ લઉં, વાત તો એક જ છે. તો મેં અહીંયા OE લીધી છે, એટલે અભ્યાસની સરળતા ખાતર હું અહીંયા OB લઉં છું. તો OB એક કિંમત છે, બટ આ કિંમત એક એકમની છે. મારે કુલ કિંમત જાણવી હોય તો મારે ઉત્પાદનને કિંમત વડે શું કરવું પડે? ગુણવું પડે, એટલે એનો ગુણાકાર કરવો પડે. તો હું ઉત્પાદનને OE ને કિંમત OB ની સાથે જો હું મલ્ટીપ્લાય કરું તો મને મળે OBCE. આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીંયા પણ મેં લખેલું છે ઇક્વેશનમાં OBCE. મળી ગયું બધાને? હવે તે જ રીતે યુ આકારની આકૃતિ તો પૂરી થઈ ગઈ, પણ હોકીનુંમાં આકૃતિ એની સમજૂતી બાકી છે. હવે તમે સમજો, OE એ શું છે? ઉત્પાદન છે. OE ઉત્પાદને પેઢીનું ખર્ચ કેટલું છે? તો કે DE, ED. પણ અહીંયા આ જે ખર્ચ બતાવે છે એ એક એકમનું ખર્ચ છે. મારે કુલ ખર્ચ જાણવું હોય તો જે રીતે આપણે ઉત્પાદનને કિંમત વડે ગુણતા કુલ આવક મળી, એ રીતે ઉત્પાદનને ખર્ચ વડે ગુણશો તો કુલ ખર્ચ મળશે. તો હું OE ને OA વડે ગુણી દઉં તો આઈ એમ ગેટિંગ OADE. હવે OADE મને જે મળ્યું એ છે સરેરાશ આવક. તો મિત્રો, સરેરાશ આવક ને સામાન્ય કુલ આવક સાથે
એટલે સરેરાશ આપણને જે ખર્ચ મળ્યું, કુલ ખર્ચ મળ્યું એને કુલ આવકમાંથી માઇનસ કરતા આપણને નફો મળશે. તો મિત્રો OBCE કુલ ઉત્પાદન છે એટલે કુલ આવક છે. OADE એ કુલ ખર્ચ છે. તો OBCE માંથી OBCD એ OBCE માંથી OADE કાઢી નાખીએ તો આપણને મળે આડી ધરીની રેખા જેમાં લખેલું છે ABCD એટલે કે અસામાન્ય ખોટ. હવે હું વારંવાર વિદ્યાર્થીઓને સમજાવું છું, જણાવું છું, બતાવું છું કે આકૃતિ એ જોવાથી નથી આવડતી, આકૃતિ એ ડ્રો કરવાથી આવડે છે. માટે આકૃતિમાં ચોક્કસ કાળજી લેવી પડે, આકૃતિની પ્રેક્ટિસ કરવી પડે. આકૃતિ ક્યાંથી ઇન્ટરસેક્ટ કરે છે એ બહુ જ મહત્વનું છે. હંમેશા યાદ રાખો, સરેરાશ ખર્ચના વક્રો યુ આકારના હોય છે અને યુ આકારના વક્રો હોવાના લીધે તેના મિનિમમ કે ન્યૂનતમ બિંદુએ જ સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને છેદે છે. અને જ્યાં તે છેદે છે ત્યાં ખર્ચ નક્કી થાય છે. અને જ્યાં તે માર્જિનલ કોસ્ટની રેખા જે બિંદુએ છેદે છે ત્યાં પેઢી સમતુલામાં છે તેવું કહેવાય છે. પણ અહીંયા સહિયારી સમતુલા કેવી રીતે લખાય? તો કે OBCE કુલ આવક છે, OADE કુલ ખર્ચ છે. તો OBCE માંથી OADE લેસ કરી દઈએ તો શું મળે? ABCD. જો અહીંયા લખેલું છે ABCD. આ ABCD શું છે? અસામાન્ય નફો. બરાબર. એટલે કુલ આવક માઇનસ કુલ ખર્ચ બરાબર અસામાન્ય નફો. તો OBCE માઇનસ OADE ઇઝ ઇક્વલ ટુ ABCD એટલે કે અસામાન્ય ખોટ. સમજણ પડી ગઈ મિત્રો? તો આ આપણે પહેલું સમજ્યા. શું સમજ્યા? આપણે એ સમજ્યા કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસામાન્ય નફો કરતી પેઢી કોને કહેવાય. તો સૌથી પહેલા તમારે અસામાન્ય નફો ક્યારે થાય? તો કે કુલ આવક એટલે કે કિંમત ખર્ચ કરતા વધારે હોય તો નફો થાય. બરાબર. હવે OE એટલે કે આડી ધરી પર શું આપેલું છે તે સમજાવવાનું, ઊભી ધરી પર શું આપેલું છે તે સમજાવવાનું, અને પછી તેને આધારે પોતાના તથ્યો રજૂ કરવાના. બટ એક વસ્તુ યાદ રાખવાની કે સરેરાશ ખર્ચના વક્રોના ન્યૂનતમ બિંદુથી જ સીમાંત ખર્ચની રેખા એને છેદશે, આવો નિયમ છે. જો આ રેખા મારું કર્સર છે ત્યાં એ અહીંયાથી શરૂ થશે કે અહીંયાથી શરૂ થશે તો એ ખોટું હશે. તો તે ખોટું હશે અને તેના માર્ક્સ મળશે નહીં. એટલે કે અસામાન્ય નફો ત્યારે જ મળે જ્યારે કુલ આવક કુલ ખર્ચ કરતા વધારે હોય. એટલે આપણે આ એક પોસિબિલિટી, એક શક્યતા સમજાવી જેમાં OBCE માંથી OADE લેસ કરી દઈએ તો ABCD વધે. એ ABCD જે વધ્યા બરાબર એ ભાગ, લંબચોરસ ભાગ, એને શું કહેવાય? અસામાન્ય નફો. આવડશે બધા બાળકોને? હવે જો આપણે અસામાન્ય ખોટ ભણીએ મિત્રો. તો અસામાન્ય ખોટ કોને કહેવાય? અસામાન્ય ખોટ ક્યારે થાય? તો આનાથી ઊંધું કરી દો, આનાથી બિલકુલ વિપરીત કરી દો. બરાબર. અસામાન્ય ખોટ ક્યારે થાય? બોલો, કોઈ કહેશે મને? વોટ ડુ યુ મીન બાય એબનોર્મલ લોસ? બોલો. એબનોર્મલ લોસ ત્યારે થાય જ્યારે કિંમત ઓછી હોય અને ખર્ચ વધારે હોય. મિત્રો, કિંમત ઓછી હોય અને ખર્ચ વધારે હોય. જેમ કે હું એવું કહું કે આ પેન બનાવવાનું જે ખર્ચ છે અને એ પેન બનાવવાનું ખર્ચ એ રીતનું આવે કે આ પેનની કિંમત એ 10 રૂપિયા હોય અને પેન બનાવવાનું ખર્ચ જો 15 રૂપિયા હોય તો ખોટ જાય. When price becomes more than the cost, and in that particular situation the firm gets abnormal loss. તો કેટલી સરસ મજાની આકૃતિ તમને બાજુમાં આપેલી છે. આ મેં મારા હાથેથી ડ્રો કરેલી આકૃતિ છે મિત્રો.
તમે જોઈ શકો છો કે સરેરાશ ખર્ચની રેખા એસી એના ન્યૂનતમ બિંદુથી સીમાંત ખર્ચની રેખા એટલે કે માર્જિનલ કોસ્ટની રેખા એને ત્યાંથી છેદે છે અને જ્યાં એ છેદે છે ત્યાં સમતુલા સધાય છે. હવે આપણે આને જોઈએ. આકૃતિમાં ઓઈ એ ઉત્પાદન છે. જો તમે ઓઈ ઇટ્સ અ પ્રોડક્શન. ઓઈ ઉત્પાદને હવે પહેલા ખર્ચ લેવાનો. જો મિત્રો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. અસામાન્ય નફામાં આપણે પહેલા આવક લીધી, પછી ખર્ચ લીધું, આવકમાંથી ખર્ચને બાદ કર્યું તો આપણને અસામાન્ય નફો મળ્યો. પણ ખર્ચમાંથી આપણે આવક બાદ કરીએ તો આપણને અસામાન્ય ખોટ મળે. એટલે અહીંયા પહેલા ખોટ એટલે કે ખર્ચ જોવાનું, કારણ કે આપણે અસામાન્ય ખોટવાળી પેઢીનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો ઓઈ ઉત્પાદન છે. ઓઈ ઉત્પાદને સરેરાશ ખર્ચની રેખા સી બિંદુ એટલે કે સીઈ ઈ સી બી ઓ બી એટલે હું આ ભાગ લઉં કે આ ભાગ લઉં, વાત તો એક જ છે. એટલે હું ઓ બી લઉં છું. તો ઓ બી એ શું છે? તો કે ખર્ચ છે. પણ મિત્રો ફરી એ ખર્ચ શું છે? એ ખર્ચ એક જ પેઢીનું છે. એટલે એ ખર્ચ એક જ એકમનું છે. મારે કુલ ખર્ચ જાણવું હોય તો જો તમારે કુલ ખર્ચ જાણવું હોય તો તમારે ઉત્પાદનને શું કરવું પડે? ખર્ચ વડે ગુણવું પડે. તમે ઉત્પાદનને ખર્ચ વડે ગુણો એટલે કે ઓ ઈ ને ઓ બી વડે ગુણો, then you are getting OBCE. You are getting OBCE. તો જ્યારે તમે OBCE મેળવો એને શું કહેવાય છે? એને OBCE એ કુલ ખર્ચ આપણને મળ્યું. હવે મિત્રો એ જ રીતે આપણે કુલ આવકને જોવાનું. કુલ આવક એટલે શું? તો ફરી એકવાર ઓઈ ઉત્પાદન છે. ઓઈ ઉત્પાદને પેઢીની આવક કેટલી એટલે વસ્તુની કિંમત. તો તમે જાણો છો કે જે હોકી આકારની રેખા છે એટલે કે માર્જિનલ કોસ્ટની જે રેખા છે તે માર્જિનલ રેવન્યુને એટલે કે સીમાંત આવકની રેખાને જે બિંદુએ છેદે, અહીંયા તે ડી બિંદુએ છેદે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. મારું કર્સર ત્યાં જાય એટલે કે ડી બિંદુએ સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને છેદે છે. તો જો ઓઈ ઉત્પાદન હોય તો કિંમત નક્કી થાય ડીઈ, ઈ ડી, એ ઓ અથવા તો ઓ એ. તો અહીંયા કિંમત ઓછી નક્કી થઈ, બટ આ કિંમત એક એકમની છે મિત્રો. એક એકમ મેં ભણાવી દીધું. હવે એક એકમની કિંમત છે. આપણે તો કુલ કિંમત અને કુલ આવક જાણવી છે. તો કિંમતને ઉત્પાદન વડે ગુણવામાં આવે. કિંમતને ઉત્પાદન વડે ગુણો એટલે કે ઓ ઈ ને ઓ એ વડે ગુણો, then you are getting OADE. બોલો મળ્યું કે નહીં? OADE. હવે તમે જુઓ OBCE એ કુલ ખર્ચ છે અને OADE એ શું છે? કુલ આવક છે. આનો અર્થ એ થયો કે આવક ઓછી છે અને ખર્ચ વધારે છે એટલે એને એબનોર્મલ લોસ કહેવાય. શું કહેવાય મિત્રો? એબનોર્મલ લોસ કહેવાય, અસામાન્ય ખોટ કહેવાય. આકૃતિમાં આડી ધરીનો જે ભાગ છે જેમાં પેનથી અસામાન્ય ખોટ લખેલું છે એ ભાગ ABCD એટલે કે તમે OBCE માંથી OADE બાદ કરો, then you are getting ABCD. આ ABCD શું છે? તે અસામાન્ય ખોટ છે. અસામાન્ય ખોટ ક્યારે થાય? તો કે અસામાન્ય ખોટ ત્યારે થાય જ્યારે પેઢીનું ખર્ચ વધી જાય અને પેઢીને થનારી આવક ઘટી જાય. એટલે when the firm is doing absolutely loss. બોલો yes or no? તો ખોટ ક્યાં થાય? તો કે ભાઈ કિંમત ઓછી હોય અને ખર્ચ વધારે હોય. તમે જોઈ શકો છો કિંમત છે OA અને ખર્ચ છે OB અને સંપૂર્ણ સ્વરૂપમાં જઈએ તો કિંમત કે આવક છે OADE અને ખર્ચ છે OBCE. તો OBCE માંથી OADE લેસ કરી દઈશું તો આપણને એટલો જ પાર્ટ મળશે ને. આને કહેવાય છે
ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા, કુલ ઉત્પાદકતા શું છે? હવે જો એટલે કે કુલ ઉત્પાદનને કિંમત વડે ગુણો તો કુલ આવક મળે, કુલ ઉત્પાદનને ખર્ચ વડે ગુણો તો કુલ ખર્ચ કે કુલ આવક મળે, અને પછી તમે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો તો અસામાન્ય નફો મળે, અને કુલ ખર્ચમાંથી કુલ આવક બાદ કરો તો અસામાન્ય ખોટ મળે. તો મિત્રો આ બે મુદ્દા થયા. તમારે આકૃતિમાં કશું સમજાવવાનું જ નથી. મેં જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને તમે જે વાંચો છો અને હું બોલું છું સમજો, બસ એટલું જ, આ જ એની સમજૂતી છે. ખાલી આમાં એક લાઈન એડ કરવાની કે કોઈ પણ ડેમ, એની ડેમ ડાયાગ્રામ વેન યુ આર ગિવિંગ ધ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ધેટ, તો આકૃતિમાં આડી ધરી પર ઉત્પાદન અને ઊભી ધરી પર કિંમત અને ખર્ચ દર્શાવેલ છે. ઓઈ ઉત્પાદને પેઢીને પ્રાપ્ત થતું પેઢીને ની કુલ આવક, એ ડીઈ એને ઓ એ પણ કહેવાય ને એ ઓ પણ કહેવાય, એટલે ઓ એ છે. હવે એ એક એકમનું ઉત્પાદન છે અથવા તો એક એકમ દ્વારા મળતી આવક છે, તો તેને કુલ ઉત્પાદન વડે આપણે ગુણવું પડશે. તો ઓ ઈ ને ઓ એ થી હું ગુણું તો આઈ એમ ગેટિંગ ઓ એ ડી ઈ. ઓ એ ડી મળ્યું એ શું છે? ઓ એ ડી ઈ મળ્યું એ શું છે? કુલ આવક. હવે કુલ ખર્ચ જોઈશું તો કુલ ખર્ચ કેટલું છે? ઓ બી સી ઈ. ઓ એ ડી ઈ નીચે છે, ઓ બી સી ઈ બરાબર, એ ઉપર છે. તો તમે ઓ બી સી ઈ માંથી ઓ એ ડી ઈ બાદ કરી દેશો તો શું મળશે મિત્રો? તો આ સામાન્ય ખોટ જ મળશે ને યાર. એટલે આ રીતે તમે લોકો પૂર્ણ હરીફાઈમાં પેઢી અને ઉદ્યોગની સમતુલા, ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં અસામાન્ય નફો અને અસામાન્ય ખોટને ભણ્યા. હવે આપણે આ પછીનો મુદ્દો જોઈએ, સમતુલા ધરાવતી પેઢી. કઈ પેઢી? સમતુલા ધરાવતી પેઢી. કોને કહેવાય સમતુલા ધરાવતી પેઢી? તો તમે જુઓ કે ત્રણે ત્રણ આકૃતિમાં અમારું કર્સર છે ત્યાં તમે જુઓ કે એઆર અને એમઆર તો સ્થિર જ છે. ભલે એ અસામાન્ય નફો કરતી પેઢી હોય કે અસામાન્ય ખોટ કરતી પેઢી હોય. એટલે પહેલો એમસીક્યુ એવું થાય, ઇન વિચ માર્કેટ ધ ફર્મ or its demand curve remains constant on the parallel of OX axis. So you have to write the perfect competition. એમાં ઘણા બધા બીજા માર્કેટ આપેલા હોય પણ આપણે આપણું જ લખવાનું. ક્લિયર? તો ઉત્પાદન છે ઓઈ અને ઓ એ જ શું છે? ઓ એ શું છે? ઓ ઈ ઉત્પાદને ઓ એ કિંમત છે. ઓ ઈ ઉત્પાદનને ઓ એ કિંમત વડે ગુણીએ તો આપણને મળે ઓ એ બી ઈ. બરાબર, ઓ એ બી ઈ મળે. હવે મને ઓ એ બી ઈ મળી ગયું, આ કુલ આવક છે. અને સેમ ઓ એ ઉત્પાદને ઓ ઈ ઉત્પાદને સરેરાશ ખર્ચની રેખા, તેના ન્યૂનતમ બિંદુએ બી એ સીમાંત ખર્ચ અને સરેરાશ સીમાંત આવક ને સરેરાશ આવકની રેખાને સ્પર્શે છે, તો ત્યાં પેઢીની નું ખર્ચ બી નક્કી થાય છે. તો બી ઈ જેટલું ખર્ચ છે, તો અહીંયા તમે સમજો કે કુલ આવક પણ ઓ એ બી ઈ અને કુલ ખર્ચ પણ ઓ એ બી ઈ, અને કુલ આવક અને કુલ ખર્ચ બંને સરખા થાય ત્યારે તે સમતુલામાં જાય મિત્રો. એટલે આ બહુ મહત્વની સમજૂતી કે સમતુલા ધરાવતી પેઢીમાં તમારે કોઈ બોક્સ બનાવવાની જરૂર નથી. સિમ્પલ એ ડાયાગ્રામ છે, તમારે સમજવાનો અને એને ખૂબ સારી રીતે લખવાનો. મિત્રો હવે આપણે આ ટૂંકા ગાળામાં, તો ટૂંકા ગાળામાં પેઢીની ત્રણ શક્યતાઓ. જો પેઢી અસામાન્ય નફો કરે, પેઢી અસામાન્ય ખોટ કરે, અથવા તો પેઢી સમતુલામાં હોય. બરાબર, અને એ પછી જે હું આપને ભણાવું છું એ બહુ જ મહત્વનું છે. બહુ જ એટલે બહુ જ મહત્વનું છે. લોંગ રન ઇક્વિલિબ્રિયમમાં જે શોર્ટ રનમાં હતું, એટલે કે ઓ એ બી ઈ કુલ આવક છે અને ઓ એ બી ઈ જ કુલ ખર્ચ છે. તો કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ થાય તો બોલે ये अंदर की बात है, ये अंदर अंदर ना सेटलमेंट હોય.
તો એમાં ન નફો થાય ન નુકસાન થાય. હવે પ્રશ્ન એવો છે કે અસામાન્ય નફો એટલે સમતુલા એટલે અસામાન્ય નફો, તો એ કેવી રીતે કહેવાય છે? તો મિત્રો સમજો તમે, સામાન્ય નફો આઈ મીન ટુ સે, ટૂંકા ગાળામાં કોઈ એક પેઢીના મહત્તમ નફાથી કે એની લાઈફસ્ટાઈલથી કે એની આવક જોઈને બીજા ઉત્પાદકો કે વેચનારાઓ બજારમાં પ્રવેશે છે. એટલે તમારી વસ્તુના પહેલા જ્યારે 1000 ગ્રાહકો હતા, હવે માત્ર 250 કે 400 જ આવે છે. બાકીના બધા બીજી જગ્યાએ ફંટાઈ ગયા. અમુક ડીમાર્ટથી ખરીદે છે, અમુક નેશનલ હેન્ડલૂમથી ખરીદે છે, કોઈના ઘરે આવે છે. એટલે એમની પાસે ચોઇસીસ ઘણી છે. પણ પ્રશ્ન એવો ઉપસ્થિત થાય મિત્રો કે OE ઉત્પાદને જ્યારે OA ને ગુણવામાં આવે તો OABE કુલ આવક પણ મળે અને OABE કુલ ખર્ચ પણ મળે. અને એટલા માટે OABE અને આવક છે અને OABE એ ખર્ચ છે. પણ OABE ને OA ને OE થી ગુણાકાર કરો તો OABE મળે. પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે લાંબા ગાળામાં પેઢીની એક જ શક્યતા કેમ હોય? તો હું તમને એમ સમજાવું છું કે તમે ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે, બહુ જૂની દુકાન હોય ને હવે એવું કે સાહેબ હવે ધંધામાં પહેલા જેટલી મજા રહી નથી. જો તમે ટૂંકા ગાળામાં અસામાન્ય નફો કરો તો મેં તમને કીધેલું કે ટૂંકા ગાળામાં ફ્રી એન્ટ્રી ફ્રી એક્ઝિટ એટલી બધી હાઈ લેવલ ઉપર એસ્ટાબ્લિશ હોતી નથી. એટલે ટૂંકા ગાળામાં પેઢીના અસામાન્ય નફાથી એક્રેટ થઈને લોંગ ટર્મમાં નવી પેઢીઓ બજારમાં પ્રવેશશે. માની લો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ એક વખતે 10 જણા વેચનાર છે અને તમે અસામાન્ય નફો કમાવો છો આખા અમદાવાદમાં. હવે બની શકે કે એવું જ ઇન્વેસ્ટમેન્ટ બીજી જગ્યાએ થવા લાગે તો મિત્રો જ્યારે નવી પેઢીઓ બજારમાં આવે તો 10 થી 20 પેઢી થાય, ગ્રાહક તો એના એ જ રહે. એટલે શું થાય કે નફો એ પહેલા 10 ની વચ્ચે વેચાતો તો હવે 20 ની વચ્ચે વેચાય. એટલે અહીંયા નફો અસામાન્ય નફો ના થાય. એટલે કે લાંબા ગાળે સામાન્ય નફો જ થાય. એ જ રીતે લોંગ રનમાં સમજો તો કે લોંગ રનમાં પણ આવું જ હોય. બરાબર? આવું જ કેવું હોય કે પેઢી જો ચલો ખોટ કરતી સમસ્યા, જો ખોટ કરતી પેઢી હોય તો કોઈ પણ પેઢી ગમે તેવી મજબૂત હોય તે લાંબા સમય સુધી ખોટ સહન કરી શકે નહીં. અને લાંબા ગાળા સુધી ખોટ સહન ના કરી શકે મિત્રો તો શું થાય? અમુક પેઢીઓ બજાર છોડીને જતી રહે. એટલે 20 માંથી માની લો કે 10 જણા જતા રહ્યા, ફરી આપણે 10 જણા જ રહ્યા. એટલે આપણે 10 રૂપિયામાં બનાવી લઈએ અને એની આસપાસ આપણે વેચીએ છીએ. તો આને શું કહેવાય? અસામાન્ય નફામાંથી અસામાન્ય ખોટ બાદ કરતા તમને સામાન્ય નફો મળે. એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે ધંધામાં પહેલા જેવી મજા રહી નથી. એટલે હવે એટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે એટલા માટે. તો મિત્રો આપણે લાંબા ગાળાની સમતુલા સમજ્યા. ફરી એકવાર લાંબા ગાળામાં જો કોઈ પેઢી ટૂંકા સમયમાં અસામાન્ય નફો કમાય છે તો તેના નફાને આકર્ષિત થઈને અન્ય પેઢીઓ બજારમાં પ્રવેશે છે, જેના કારણે કુલ નફો સભ્યો વચ્ચે વહેંચાય છે મિત્રો. એટલે લાંબા ગાળામાં અસામાન્ય નફો થતો નથી. અને જો ખોટ કરતી પેઢી હોય તો કોઈ પણ નાની પેઢી અથવા તો કોઈક નાનો વેપારી લાંબા ગાળા સુધી ખોટ સહન કરી શકશે નહીં. એટલે એ શું કરશે? બજારને ધીરે ધીરે છોડીને જતો રહેશે. અહીંયા પણ એવું થાય છે કે જે લાંબા ગાળે અસામાન્ય નફો હોય, એટલે ટૂંકા ગાળામાં અસામાન્ય નફો હોય, એ સામાન્ય નફામાં ફેરવાય છે. એટલે પૂર્ણ રીફાઈવાળા બજારમાં લાંબા ગાળે પેઢી હંમેશા સમતુલામાં જોવા મળે છે. તમને મેં સમજૂતી પણ અહીંયા લખાઈ દીધી, તમારે કશું જ કરવાનું નથી મિત્રો. બરાબર? એટલે ઓકે, તમારે કશું જ કરવાનું નથી. એટલે આ તમારું પૂર્ણ હરીફાઈનો પ્રશ્ન થયો મિત્રો. પૂર્ણ હરીફાઈ મેં કહ્યું તેમ એક કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવિક જગતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય પણ જોવા મળતી નથી.
પરંતુ જ્યાં સુધી તમે પૂર્ણ હરીફાઈને નહીં સમજો ને ત્યાં સુધી તમને કોઈ પણ બજારની સમતુલા સમજમાં આવશે નહીં. તમે જોઈ શકો છો એકવાર ફરી પૂર્ણ હરીફાઈનું આ બજાર, જેના લક્ષણો આપણે ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં. આજે તેમાં પેઢી નિર્ધારણની પ્રક્રિયા ભણવાની હતી. જો હું આપને જોઈ શકતો તો હું તમને ચોક્કસ હોમવર્કમાં આપતો અને એવું કહેતો કે મને ડ્રો કરીને બતાવો, એટલે આપણે તો સાથે સાથે પરીક્ષા પણ લેતા રહીશું. તો પ્રસ્તાવનામાં તમારે બજાર વિશેની વાત કરવાની. જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવે તેને બજાર કહેવામાં આવે છે. અચ્છા, હવે પ્રશ્ન એવો થાય કે તેને બજાર કહેવામાં આવે છે. પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા આપવી પડે. વાહન વ્યવહારના ખર્ચને બાદ કરતા સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા જે બજારમાં હોય તેને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવાય. પછી તમારે પેઢીની વ્યાખ્યા આપવાની. તો પેઢીની વ્યાખ્યા શું છે મિત્રો? તો કે પેઢીની વ્યાખ્યા એ શું છે? તો કે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એકમને પેઢી કહેવાય. ઉદ્યોગ એટલે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોના એકમને ઉદ્યોગ કહેવાય. સમતુલા ઇક્વિલિબ્રિયમ, સમતુલા બે શબ્દોનું બનેલું છે. સમ પ્લસ તુલા એટલે કે સમતુલા. આનો અર્થ એવો થયો કે ઇંગ્લિશમાં એને ઇક્વિલિબ્રિયમ કહેવામાં આવે છે. એની પોસિબિલિટી. ઓકે, હવે જો એ પછી છે શક્યતા. શક્યતા માટે પોસિબિલિટી. તો ટૂંકા ગાળામાં કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તેની બે શક્યતાઓ છે. લાંબા ગાળામાં જેને શોર્ટ રન કહેવાય અને લાંબા ગાળામાં જેને લોંગ રન કહેવાય. હવે જો આ સમગ્ર પ્રશ્નનું ફોર્મેટ આપણે એકવાર જોઈ લીધું. ફરી એકવાર પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા. વાહન વ્યવહારના ખર્ચને બાદ કરતા સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર જે બજારમાં હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહે છે. પછી તમારી પેઢીનો અર્થ. એક સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એકમને પેઢી કહે છે. યુનિટ વિચ ઇઝ પ્રોડ્યુસિંગ અ હોમોજીનિયસ પ્રોડક્ટ, ઇટ ઇઝ કોલ્ડ ફર્મ. ઇન્ડસ્ટ્રી કોને કહેવાય? અ યુનિટ પ્રોડ્યુસિંગ અ હોમોજીનિયસ પ્રોડક્ટ, ઇટ્સ કોલ્ડ ઇન્ડસ્ટ્રી. સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા પેઢીઓના સમૂહને મિત્રો ઉદ્યોગ કહેવામાં આવે છે. પછી છે ગ્રુપ ઓફ ફર્મ પ્રોડ્યુસિંગ અ હોમોજીનિયસ પ્રોડક્ટ, ઇટ્સ કોલ્ડ ઇન્ડસ્ટ્રી. હવે પ્રશ્ન એ છે કે લેક્ચર કેટલા વાગે પૂરું થશે? ઓકે, તો જો ઇન્ડસ્ટ્રી ભણી ગયા આપણે, પેઢી ભણી ગયા, ઉદ્યોગ ભણી ગયા. હજી 10 મિનિટ આપણે આનું રિવિઝન જોઈ લઈએ મિત્રો. તો જો ઇક્વિલિબ્રિયમ, ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ધી ટુ વર્ડ ઇક્વા પ્લસ લિબ્રા. જેને ઇક્વિલિબ્રિયમ એટલે ક્યારે બી એવું નહીં સમજવાનું. ઇક્વિલિબ્રિયમ એટલે નોર્મલ પ્રોફિટ, અથવા તો એવું કહી શકાય કે એક એવી સ્થિતિ, એવી આદર્શ સ્થિતિ જ્યાં પેઢીને મળનારો નફો મહત્તમ હોય અને પેઢીને થનારી ખોટ ન્યૂનતમ હોય અને પેઢી એક ચોક્કસ એ સ્તરને જાળવી રાખવાનો પ્રયત્ન કરે. જો પેઢી તે બિંદુથી ઉપર જાય, નીચે જાય કે બિંદુને છોડે તો પેઢીને નફો થવાને બદલે નુકસાન થાય. માટે પેઢી તે બિંદુને વળગી રહેવાના પ્રયત્નો કરે છે. સમતુલા બે શબ્દોથી બનેલું છે. સમ પ્લસ તુલા એટલે કે સમતુલા સામાન્ય નફો એક એવી આદર્શ સ્થિતિ જ્યાં પેઢીને થનાર લાભ મહત્તમ હોય અથવા તેને થનાર નુકસાન ન્યૂનતમ હોય, એને પેઢી, એવી સ્થિતિને પેઢી કહેવામાં આવે છે. હવે શક્યતાઓ. તો ટૂંકા ગાળામાં પેઢીની 3 શક્યતાઓ. કા પેઢી એબનોર્મલ પ્રોફિટ કરે, કા પેઢી एबनॉर्मल लॉस करे, क्या पेढ़ी यानी कि फर्म इक्विलिब्रियम में हो. तो ये डिपेंड करता है बहुत सारे फैक्टर्स पर यहाँ पर इकोनॉमिक टर्म में हम ये समझते हैं कि एबनॉर्मल प्रॉफिट तब होगा जब हम जो चीज़ बना रहे उसका कॉस्टिंग ज़्यादा हो, उसका कॉस्टिंग कम हो और उसकी प्राइस ज़्यादा हो तो प्रॉफिट होगा. कॉस्टिंग ज़्यादा होगा और प्राइस कम होगा तो लॉस होगा. बराबर. और देखो ध्यान से, असामान्य नफो तो पाछळની આકૃતિમાં જો આડી ધરી પર ઉત્પાદન અને ઊભી ધરી પર કિંમત દર્શાવેલ છે, કિંમત અને ખર્ચ દર્શાવેલ છે.
AR રેખા. હવે હંમેશા યાદ રાખવું કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં માંગ રેખા હંમેશા આડી ધરીને સમાંતર હોય છે, કારણ કે પૂર્ણ હરીફાઈમાં કિંમત હંમેશા સ્થિર પ્રવર્તે છે. યાદ કરો, મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં ભણાવેલું ત્યારે એવું કહેલું, all the ultimate characteristics of the all perfect competition market, they are જે એવું સમજે છે કે અસામાન્ય નફો ક્યારે થાય, તો કે કુલ આવક કે કિંમત. અચ્છા, કિંમત એ જ આવક છે. માનો કે આ પેનની કિંમત 10 રૂપિયા છે, તો 10 રૂપિયામાં મેં વેચી તો મને 10 રૂપિયા શું મળી? આવક. એટલે કિંમત એ જ આવક કહેવાય. તો ઉત્પાદનને કિંમત વડે ગુણો, તો OE ને OB વડે ગુણો, તો વી આર ગેટિંગ OBCE. હવે કુલ ઉત્પાદન ગણો. OA એ ખર્ચ છે, OE ઉત્પાદન છે. ઉત્પાદન ગુણ્યા ખર્ચ ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ. તો OE ગુણ્યા OA, તો OADE. તો OADE એ કુલ આવક માઇનસ કુલ ખર્ચ બરાબર અસામાન્ય નફો. કેશ OBCE કુલ આવક માઇનસ OADE કુલ ખર્ચ બરાબર ABCD. તો આકૃતિમાં જે આડી ધરી પર પટ્ટાવાળો ભાગ છે મિત્રો, એ અસામાન્ય નફો દર્શાવે છે. પણ બીજી વાત ફરી એક વખત કહું, પૂર્ણ હરીફાઈમાં નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર, એવરીવન ઇઝ અ પ્રાઇઝ ટેકર. કોઈ પણ કિંમતને ઘડનારું નથી હોતું, દરેક લોકો કિંમતને સ્વીકારનારા જ હોય છે. બરાબર, એ સ્વીકારનારા જ હોય છે. બરાબર. અને એટલા જ માટે એવું કહેવાય છે કે પરફેક્ટ કોમ્પિટિશન ઇઝ જસ્ટ લાઇક અ સી, એન્ડ ઇફ યુ આર ટેકિંગ વન બકેટ ઓફ ધી વોટર, the total or overall water level does not get affected. તમે એ દરિયામાંથી એકાદ ડોલ પાણી લઈ લો તો દરિયાની જળ સપાટીમાં કોઈ ફરક નહીં પડે. એવી જ રીતે અહીંયા તમે એવું સમજો કે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય પૂર્ણ હરીફાઈવાળા બજારમાં, અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય, તો એનો અર્થ એવો થયો કે વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય, સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય, અને જ્યાં સરેરાશ ખર્ચ રેખાના ન્યૂનતમ બિંદુએ સીમાંત ખર્ચની રેખા એને સ્પર્શે અથવા એને છેદે, ત્યાં કિંમત નક્કી થાય. એટલે અહીંયા કિંમત CE, BO અથવા OB એવું નક્કી થાય છે. એને કુલ ઉત્પાદન OE થી વડે ગુણતા OBCE મળે છે. બરાબર. જ્યારે OA શું છે? ઉત્પાદન. OE ઉત્પાદન, OA એ ખર્ચ છે. તો કુલ ઉત્પાદનને ખર્ચ વડે ગુણો તો OADE. OADE શું છે? આ બંનેનું કન્ફર્મેશન. OE ને OA થી તમે ગુણી દો તો તમને મળે OADE. હવે OBCE માંથી OADE લેસ કરો તો તમને અસામાન્ય ખોટ મળે ને મિત્રો, અસામાન્ય નફો મળે ને. તો એ જ રીતે અસામાન્ય ખોટ જોવાનું. આકૃતિમાં આડી ધરી પર ઉત્પાદન, ઊભી ધરી પર કિંમત દર્શાવેલ છે. હોકી નામની જેમ જોવા મળતી રેખા તે સીમાંત ખર્ચની રેખા છે, અને ચંદ્રાકાર જોવાતી એટલે કે યુ આકારની જોવાતી રેખા તે સરેરાશ ખર્ચની રેખા છે, એટલે કે ખર્ચ દર્શાવે છે. હવે OE ઉત્પાદને પેઢીની કિંમત ખર્ચ કેટલું, તો કે CE. એને EC પણ કહેવાય, એને BO પણ કહેવાય, એને OB પણ કહેવાય. તો OE ને OB થી ગુણું તો આઈ એમ ગેટિંગ OBCE. તો મિત્રો OBCE શું છે? તો કે OBCE અસામાન્ય ખોટ છે. OBCE કુલ ખર્ચ છે. એમાંથી OADE આપણે માઇનસ કરી દઈશું તો આપણને ABCD આકૃતિમાં જે મેં આડી ધરી પર આડી લાઈન કરીને આ પોતે જાતે હાથથી ડ્રો કરીને આકૃતિ તમારે માટે બનાવી છે, તે અસામાન્ય ખોટ દર્શાવે છે. હવે સમતુલાવાળી પેઢી લઈ લઈએ. તો સમતુલાવાળી પેઢી તો OE એ ઉત્પાદન છે, OA એ કિંમત છે. તો OE ને OA વડે ગુણો તો OABE કિંમત મળી, એ આવક પણ છે, અને OABE એ કુલ ખર્ચ પણ છે. તો OABE માઇનસ OABE એટલે કે સમતુલા
પણ આ ટૂંકા ગાળાની સમતુલા છે. મિત્રો, લાંબા ગાળામાં સેમ આ જ આકૃતિ દોરવાની, લાંબા ગાળામાં પેઢીની એક જ શક્યતા હોય અને તે હંમેશા સમતુલામાં હોય. આવું કેમ થાય? તો એ પણ મેં તમને કહ્યું કે ટૂંકા ગાળામાં જ્યારે કોઈ પણ પેઢી અસામાન્ય નફો કમાય છે તો ત્યારે તેના નફાથી એટ્રેક્ટ થઈને ઘણી બધી નવી પેઢીઓ બજારમાં પ્રવેશે છે. એટલે હવે વેચનારા વધી જાય છે. પહેલા 10 લોકોના વચ્ચે કુલ નફો વેચાતો હતો, હવે એ 20 લોકો થઈ જાય. તો અહીંયા વેચનારની સંખ્યા વધી જવાના કારણે તમે જે પહેલા અસામાન્ય નફો મેળવતા હતા એ લાંબા ગાળે સામાન્ય નફામાં ફેરવાઈ જાય. ક્લિયર? આટલું મેં તમને અગાઉ જ કહ્યું. ટૂંકા ગાળો એટલે કે એવો ગાળો જ્યાં સાધનોનું સંયોજન બદલી ના શકાય. લાંબો ગાળો એટલે એવો જ્યાં બધા જ સાધનોનું સંયોજન બદલી શકાય. બરાબર? એટલે આ તમારી લાંબા ગાળાની સમતુલા બહુ જ સરળ છે. અને જે ટૂંકા ગાળાની સમતુલા છે એ લાંબા ગાળા. હવે માની લો કે તમે ખોટ કરતા હોય ટૂંકા ગાળામાં, તો ટૂંકા ગાળામાં તો સાધન સંયોજન બદલાતું નથી. એટલા માટે શું થાય કે જે મજબૂત પેઢીઓ છે ને એ તો એક ખોટને લાંબા ગાળા સુધી સહન કરશે, એ ઊભી રહેશે, ટકી રહેશે. પણ જે નાની નાની પેઢીઓ છે, જે નબળી પેઢીઓ છે, એ શું થશે? એ બજાર છોડીને જતી રહેશે. હવે બજાર છોડીને જતી રહે તો એ 20 પેઢીઓ હતી એમાંથી 10 જતી રહી, તો હવે 10 એમાંના 10માંથી તમે એક છો. એટલે જે 10ની પહેલા 20ની વચ્ચે બધા ગ્રાહકો અને કુલ નફો વેચાતો હતો, હવે 10ની વચ્ચે વેચાશે. તો ઓબ્વિયસલી તમે જે અસામાન્ય ખોટ કરતા હતા એ સામાન્ય નફા એટલે કે સમતુલામાં આવી જાઓ કે નહીં? એટલે ટૂંકા ગાળામાં પેઢીના અસામાન્ય નફાથી એટ્રેક્ટ થઈને નવી પેઢીઓ બજારમાં આવે છે, માટે વેચનારાઓ વધી જાય છે. માટે લાંબા ગાળામાં પેઢી માત્ર સમતુલા કરે છે, એટલે કે સામાન્ય નફો કમાવે છે. અને તે જ રીતે જો અસામાન્ય ખોટ હોય તો કોઈ પણ કંપની લાંબા ગાળા સુધી ખોટ સહન ના કરી શકે. એટલે અમુક લોકો બજાર છોડીને જતા રહે, એટલે તમારું અસામાન્ય ખોટ હવે સામાન્ય નફામાં ફેરવાય. એટલે લાંબા ગાળામાં પૂછાય તો આ છેલ્લી આકૃતિ જે મેં તમને ભણાવી માત્ર એટલી જ લખવાની. એની સાથે બજારનો અર્થ, પૂર્ણ હરીફાઈનો અર્થ, પેઢીનો અર્થ, ઉદ્યોગનો અર્થ, સમતુલા અને શક્યતા, આ બધું તો લખવાનું જ. પણ જેટલું પૂછ્યું હોય, જો એક પૂછ્યું હોય તો એક સમજાવવાનું, 3 પૂછ્યું હોય તો 3 સમજાવવાનું. તો અહીંયા માત્ર ટૂંકો ગાળો પૂછ્યો હોય તો 3 સમજાવવાનું, લાંબો ગાળો પૂછ્યો હોય તો 1 સમજાવવાનું, અને ટૂંકો અને લાંબો ગાળો બંને પૂછ્યું હોય તો પછી તમારે 4 આકૃતિ દોરવાની. હવે ખબર પડી ગઈ? તો આ આપણે એનું રિવિઝન પણ લઈ લીધું મિત્રો. બરાબર? આઈ હોપ કે આ બહુ જ એટલે બહુ જ મહત્વનો પ્રશ્ન છે. એન્ડ આઈ હોપ યુ ઓલ આર એન્જોઈંગ ધ લેક્ચર. આજનો જો લેક્ચર તમને સમજણ પડી તો આવનારા સમયમાં પેઢી અને ઉદ્યોગમાં બજાર એટલે કે ઇજારાનું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, આ તમામ પ્રકારના બજારો, તેની શક્યતાઓ એ તમે સમજી શકો. પણ તમારે પહેલા પૂર્ણ હરીફાઈના કન્સેપ્ટને એકદમ ક્લિયર સમજવો પડે. બરાબર? ઇક્વિલિબ્રિયમ is the combination of two word equa plus libra is equal to equilibrium. બરાબર? એટલે અને સમતુલાની વ્યાખ્યા શું આપી કે કેવી આઈડિયલ સિચ્યુએશન જ્યાં પેઢીને થનારો લાભ મહત્તમ હોય અથવા પેઢીને થતું નુકસાન ન્યૂનતમ હોય, એવી આદર્શ સ્થિતિને શું કહેવામાં આવે છે? એ આદર્શ સ્થિતિને પેઢીની સમતુલા કહેવામાં આવે છે. શક્યતાઓ તો નીચેના ચાર્ટમાં આપેલી છે. ટૂંકા ગાળામાં પેઢીની 3 શક્યતા હોય: અસામાન્ય નફો કરે, અસામાન્ય ખોટ કરે અને સમતુલામાં હોય. જ્યારે લાંબા ગાળામાં પેઢીની એક જ શક્યતા હોય કે તે માત્ર ને માત્ર સમતુલામાં જ હોય. એટલા માટે શું થાય? સમતુલામાં હોય તમારે એક જ આકૃતિ લાંબા ગાળામાં દોરવી પડે, જે બહુ જ સરળ છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ પૂર્ણ હરીફાઈમાં અસામાન્ય નફો, અમે ખુદે આકૃતિ મારા હાથેથી દોરેલી છે. આ પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા એટલે કે અસામાન્ય ખોટ, પછી આ સમતુલા ધરાવતી પેઢી. એટલે પૂર્ણ હરીફાઈમાં 3 બાબતો આવી: અસામાન્ય નફો, અસામાન્ય ખોટ અને સમતુલા ધરાવતી પેઢી. પછી લાંબા ગાળામાં પણ એની એ જ આકૃતિ. જો તમે આ આકૃતિના આકૃતિ કોઈ ફરક છે? જો તમે
એટલે કહું છું કે સ્માર્ટ પીપલ ઓલવેઝ ડુઈંગ અ સ્માર્ટ વર્ક and you are always smart enough. So how to do your work smartly, that is most important. તો મિત્રો, સ્વયં પ્રભાની આ ચેનલમાં આપની સુધી અમે લોકો આ ઓનલાઈન લેક્ચર સિરીઝ લઈને આવીએ છીએ, એટલે તમે આ જ્ઞાનની ગંગાનો લાભ લેતા રહો અને આ બધા જ લેક્ચરો ઘરે માણતા રહો, એની નોટ્સ બનાવતા રહો, એટલે તમારો સિલેબસ પૂરો થાય, તમારા બધા ટોપિક્સ કવર થાય. એક પછી એક અમે આ બધા ટોપિક્સ લઈશું અને આપને ભણાવીશું. પૂર્ણ હરીફાઈના લક્ષણો આપણે ભણ્યા, પૂર્ણ હરીફાઈની માં પેઢીની સમતુલા ભણ્યા. હવે આપણે આવતા લેક્ચરમાં આ જ બેઝ ઉપર ધ્યાનથી ઇજારાના લક્ષણો અને પછી ઇજારામાં પેઢીની સમતુલા, પછી પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેનો તફાવત, પછી એ જ રીતે ઇજારાયુક્ત હરીફાઈની પેઢીના લક્ષણો, ઇજારાયુક્ત હરીફાઈ વાળી પેઢીમાં ટૂંકા અને લાંબા ગાળાની સમતુલા, એ જ રીતે ઉભયપક્ષી ઇજારાનો અર્થ અને તેના લક્ષણો, પછી ઉભયપક્ષી ઇજારામાં પેઢીની સમતુલા, એ બધી બાબતો આવે. તો તમે વિચાર કરો કે કેટલું મહત્વનું છે. એટલે મિત્રો, આજે જે પૂર્ણ હરીફાઈ તમે સમજ્યા ને એમાં તમે સમજ્યા કે AR-MR નો કન્સેપ્ટ સમજ્યા, સરેરાશ ખર્ચ રેખાના ન્યૂનતમ બિંદુએ સીમાંત ખર્ચની રેખા તેને સ્પર્શે છે એવું તમે સમજ્યા અને ત્યાંથી જ છેદે છે. એટલે બધા જ બજારોમાં તમારે આ જ ભણવાનું છે. એટલે પૂર્ણ હરીફાઈ એક પાયો છે અને એના ઉપર સમગ્ર બજારની ઇમારત છણાયેલી છે. If you understand the perfect competition, then you are able to understand any damn market equilibrium in economics. તો મિત્રો, આવતા લેક્ચરમાં આપણે ઇજારાના લક્ષણો અને ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલાને ભણીશું. ત્યારબાદ આપણે ઇજારાયુક્ત હરીફાઈ ભણીશું. તે પછી દ્વિહસ્તક ઇજારો પણ છે, પણ જો કે તમારા સિલેબસમાં નથી, એ નહીં કરશો તો ચાલશે. હા, ઉભયપક્ષી ઇજારો એ પણ તમારા સિલેબસમાં છે નહીં અને નહીં કરશો તો ચાલશે. પણ તમારે 3 બજારો, પૂર્ણ હરીફાઈવાળું બજાર, પછી પૂર્ણ હરીફાઈવાળું બજાર એ તમે ભણ્યા. એ સિવાય ઉભયપક્ષી ઇજારામાં એક બહુ જ મજાનો કન્સેપ્ટ છે ખાંચાવાળી માંગ રેખા. પછી એક બીજો કન્સેપ્ટ છે ઇજારાની અંદર કિંમત ભેદભાવ. એ શું છે, કેવી રીતે અસ્તિત્વમાં આવે, આ બધા જ ટોપિકો ખૂબ મજાના છે. આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી તમે મને રજા આપો, હું આપને વિદા લઉં છું અને આવતા લેક્ચરમાં આપણે બજારની આગવી શૈલીની ઇજારાના લક્ષણો અને ઇજારામાં પેઢીની સમતુલા સમજીશું. નમસ્કાર.